ઓકે દીપકાજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. 13 જૂન નિરંતર નિર્વિકાર. એક પત્ની વ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. એક પત્ની વ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. હવે વ્યવહારની મર્યાદા, લિમિટ દાદાએ આપી દીધી. એક પતિવ્રતમાં એક પતિવ્રત આવી જતું નથી ને? હા, બોલો મહાત્મા. હે બોલતા કેમ નથી? હેમાંગીની, સરોજબેન, સંભળાયું કે સંભળાયું? આવી જાય છે એમ કીધું ને. મુક્તાબેન બોલે છે ને. એક પતિવ્રત આવ્યું હતું ને, એક પતિવ્રત ની અંદર આવી જ ગયું ને. દીપકાજી ક્યાં થઈ ગયું? થઈ ગયું. ચાલો આપણે એમ ફરીથી કહીએ, એક પત્ની વ્રતમાં એક પતિવ્રત ની વાત આવી જાય છે કે નથી આવતી? આવી જાય છે. એ તો તમને બોલ્યું તો તમને સંભળાયું નતું? બધા વિચાર કરતા હતા. હેમાંગીની હજી ઉઠી નથી લાગતી. ના ઉઠી છે. તો બોલો ને. આવી જાય છે. આવી જાય છે. અહીંયા ચેતવણી આપી દીધી અને આ ચેતવણીથી જે ચેતી ગયા તે પાર ઉતરી ગયા. આમાં એક જ વસ્તુ સમજવાની છે કે આ શરીરની જે રચના છે ને એ આમ દેખાય સિમ્પલ, પણ એટલી બધી કોમ્પ્લિકેટેડ અને ગૂંચવાડા વાળી છે. અને આમાંથી જે નીકળી ગયા, આની ચુંગલમાંથી, પકડમાંથી, તે નિહાલ થઈ ગયા, છૂટી ગયા. એટલે વેદ કર્મની માથાકૂટ જે છે ને તે ભલભલા ત્યાગીને પણ પજવે. પણ મહાત્માઓ એ બધા સહજ ત્યાગી કહેવાય. મહાત્માઓ બધા સહજ ત્યાગી કહેવાય. એટલે એમને જો આ નિશ્ચયમાં આવી ગયું તો બીજું બધું એમનું ઓલરાઈટ થઈ જાય. એટલે ઘણા લોકોએ દાદા પાસે આ ઔપચારિકતાથી વ્રત લીધેલું. શા માટે? તો કે ના દાદા, અમે આ વ્યવહારથી દૂર જ છીએ. એટલે મને તો ખ્યાલ છે એક મહાત્મા માટે, પરિવાર માટે દાદા ભગવાન કહેતા હતા કે આ તો દેવ અને દેવી જેવા છે. કેમ કીધું? તો કે હકનું હોવા છતાં જે ભોગવતા નથી ને એ મનુષ્ય દેહે દેવ દેવી તરીકે રહેતા હોય. એમના ઘરનું વાતાવરણ ક્લેશ વગરનું હોય. એમના ઘરના છોકરાઓના સંસ્કાર બહુ ઊંચા હોય. અને જે ઘરમાં ક્લેશ નથી ત્યાં કીધું છે ને ભગવાનનો વાસ કહેવાય. હવે આટલી બધી વાત કરી અને તેમાંય આત્માના અનુભવનો સ્વાદ વિશેષ, સ્પેશિયલ ચાખવા મળે. તો હવે આત્મા તો થયા. હું કોણ છું સ્વરૂપ જ્ઞાન મળવાથી આત્મા થયા. જેના માટે કંઈક અવતારો ભટકામણ કરી, લાખો કરોડો અવતારો ભટકામણ કરી, પણ આનો મેળ પડે એમ નથી. અને આપણને છેલ્લા
આ ભગવાનની સ્પેશિયલ કેટેગરીમાં આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું, અક્રમ આત્મા મળ્યો છે. અને અક્રમ આત્મા એટલે શું? તમે ચાહો તે તમારી જાતને ઘડી શકો છો. છેક જી. તાકાત એમ કે જાઓ, હમ. તમારા પાસે આ સત્તા ખુલ્લી થયેલી છે. હવે તમારે જેટલી આ સત્તા તમારી વાપરવી હોય એટલું વાપરી જાણો, હમ. જેટલી અને જેવી રીતે તમારે વાપરવી હોય તેટલી વાપરી જાણો. પોઝિટિવલી વાપરજો, નહીં તો કે ચીથડા ઉડી જશે. ચીથડા ઉડી જાય એટલે ખબર પડે ને, ભાંગીને ભૂકો થઈ જાય એવી રીતે પેલું શું કહે છે, પાકું છીબડું હાથમાંથી છટકી જાય ને કેવું ફસકાઈ જાય પડ્યું તો, એના જેવી હાલત થશે. બાકી આવો પરમાત્મા યોગ ક્યારે હતો નહીં. હવે આને જે રીતે તમે ભક્તિ કરો, કીર્તન કરો, ગુણલા ગાઓ, એ રીતે તમે તમારી જાતને ઘડી શકો છો. એટલે આના માટે કોઈની તમને જરૂરત નથી. એટલે કે કશું કોઈ સીધો પરમાત્મા યોગ દાદા જોડે, સિમંદર સ્વામી ભગવાન જોડે, ઋષભદેવ ભગવાન જોડે, મહાવીર ભગવાન જોડે સીધું કનેક્શન કોને કહેવું આપણે કહીએ છીએ, પણ અહીંયા ધીમે ધીમે કરીને આ બધી સંસારની કટમાળમાંથી છૂટવાનો રસ્તો આપણને આપ્યો છે. હવે એને એ રસ્તા પર કેટલું ચાલવું છે, કેટલું ઊંડાણથી ચાલવું છે, એ આપણા પર છે. એટલે બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યની ભાવના અને બ્રહ્મચર્યની કિંમત, બ્રહ્મચર્યની નું પરિણામ જગતે જોયું નથી. આ તો કે કેમ કે છે ને, કોક વિરલો હોય કે વિરાંગના હોય એ આ ભાવ ઉપર આવે. કારણ કે અંદરથી એમ જ થાય કે આ શું જતું રહ્યું તો મારી પાસે શું રહેશે. એટલે જ્યાં ને ત્યાં આમાંને આમાં, જ્યાં ને ત્યાં ને જ્યારે ને ત્યારે આમાંને આમાં જંપલાવે અને પોતાનું ભયંકર નુકસાન કરે. એટલે કીધું કે સંસારીઓ માટે માર્ગ હતો નહીં. વિચારો સંસારી માટે માર્ગ હતો નહીં, એ સંસારીઓ માટે માર્ગ ખુલ્લો કરી આપ્યો. અને અક્રમ વિજ્ઞાન તો આપ્યું, પણ આ જે ભાગ છે એની મર્યાદા જ્યારે ત્યારે રહેતી નથી. અને અક્રમ વિજ્ઞાન એવું છે કે છટકબારી આપી નથી, પણ આજની બુદ્ધિ એવી છે કે એ છટકબારી શોધી કાઢે છે અને ભગવાન થયેલાનો વેશ કાઢે. ભગવાન થયેલાનો વેશ કાઢે એટલે આપણે શું કહીએ કે આ બધા પ્રમાણથી આપણે પોતાની જાતને તાવી જોવાના છે, ચેક કરી લેવાના છે, નક્કી કરી લેવાનું છે કે આ દાદા ક્યારે મળે નહીં આપણને આવા. અને આવા મળ્યા જ છે તો સંસારની જૈસી કી તૈસી. કારણ કે ક્યારે નહોતા રે બાપા. આમાં આમાં જરા કે ને ગટરમાં ઝપકોર કરતા હતા. હવે આ ગટર નહીં જોઈએ. દાદા શક્તિ આપો, સમજણ આપો, અને એવું વાતાવરણ મને આપો, એવા સંજોગો આપો કે જેથી કરીને આમાં ને આમાં જ હું રહું અને તમે આપેલો અક્રમ આત્માનો સ્પેશિયલ અનુભવ મને થાય તો આ જગતના લોકોને એનો લાભ સહેજે થાય. બ્રહ્મચારીએ બોલવું પડે નહીં, એનું બ્રહ્મચર્યનું નૂર જ બોલે. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષલ. જય સચિન દીપકાનંદજી, જય સચિન જય રજનીભાઈ, અવાજ આવે છે? સચ્ચિદાનંદ આવે હર્ષલભાઈ. છે. હર્ષલ હા. કેવું છે મુંબઈમાં એકાઉન્ટિંગ નું? બધું ઓલ ગ્રેટ. હવે તો સીઝન ચાલુ થઈ છે અમારી. હવે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 5 મંથ્સ ફૂલ પેક હવે. એટલે કેટલા 18 કલાક કામ કરવાનું? નહીં, અત્યારે તો 12 જ છે, પછી ધીરે ધીરે વધશે હવે, ઓ માય ગોડ. ડિપેન્ડિંગ ઓન ધ પ્રેશર. હા. ઓકે, દાદાને પ્રે કરીએ કે તમને શક્તિ આપે, બરાબર એકાઉન્ટિંગ થાય. જય હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, વી કેન જય સ્ટાર્ટ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.